જે હેલિપેડ છે આપની જમીન છે આપે વિરોધ નોંધાવ્યો છે, શું છે સમગ્ર વિગત? તારીખ 16/4/2019 રોજ મહીસાગર જિલ્લાના કોંગ્રેસના લુણાવાડા તાલુકાના પ્રમુખ શ્રી સુરેશ પટેલ તેમણે અમારી જમીનમાં અમારી જાણ બહાર હેલિપેડ માટે પરવાનગી માંગી હતી. કાલે સવારે મને જાણ થતાં કે આ પરવાનગી તેમને ત્યાંથી મળી ગયેલ હોય મેં બપોરે આ વાંધો રજૂ કર્યો હતો અને જે વાંધો રજૂ કરી મુખ્ય ચૂંટણી અધિકારી સાહેબ શ્રી અને જિલ્લા કલેક્ટર સાહેબ અને મેજિસ્ટ્રેટ સાહેબે આના માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સુરેશભાઈ પટેલે મારી જમીનમાં અમારી સંમતિ વગર કઈ રીતે તેમને પરમિશન મળી યા ના મળી, શું થયું, શું કાગળ એમણે ઊભા કર્યા, ખોટા કર્યા, સાચા કર્યા, એની કોઈ વિગત અમારી પાસે ન હોવાથી અમે વાંધો રજૂ કર્યો હતો. અને બીજું, જે વ્યક્તિ હાલ કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે આવી રહ્યો છે એ મારા સમાજનો એક પાટીદાર યુવાન છે. હું એને જાણું છું પહેલા શું હતો અને અત્યારે શું છે. એણે મારા પાટીદાર ભાઈઓના 14 મૃતદેહ પર રાજનીતિ કરી છે અને એ ચોર અને ગદ્દારને હું મારી જમીન પર પગ પણ ના મૂકવા દઉં એના માટે પણ મારો વિરોધ છે. એટલે મેં મારી વાંધા અરજી કલેક્ટર ઓફિસ અને ચૂંટણી અધિકારી સાહેબશ્રીને આપેલી છે. શું નામ તમારું? વિનય કે પટેલ, હરદાસપુર.